રાજકોટમાં આજે કોળી સમાજની બેઠક મળશે। સમાજના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પ્રશ્નો અંગે ચર્ચા થશે। બેઠકમાં નવધણજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહેશે। તો અગાઉ પણ કોળી સમાજની બેઠક મળી હતી। અગાઉની બેઠકમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા હાજર રહ્યા હતા। તો આજે ફરી એકવાર કોળી સમાજની બેઠક મળવાની છે। રાજકોટમાં અગાઉ પણ બેઠક મળી હતી અને આજે ફરી એકવાર આ બેઠક મળશે। સામાજિક, શૈક્ષણિક જે મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો અગાઉ પણ બેઠક મળી હતી કોળી સમાજની। અગાઉ જે બેઠક મળી હતી તે બેઠકમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા હાજર રહ્યા હતા। આજે ફરી એકવાર કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે। શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પ્રશ્નો છે તે પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે। તો ચૂંટણી નજીક આવતા જ દરેક સમાજ છે તે હરકત મોડમાં જોવા મળી રહ્યું છે। બેઠકોનો દોર શરૂ થયો છે। કુંવરજી બાવળિયા પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે। આજે મળવાની છે આ કોળી સમાજની બેઠક અને કોળી સમાજને લગતા જે તમામ મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે। તો દેવજી ફતેપરા પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે। રાજકોટમાં મળશે આ કોળી સમાજની બેઠક। અગાઉ પણ મળી હતી। અગાઉની જે બેઠક મળી હતી તેમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા તમામ જે સમાજ છે તે સમાજ સક્રિય જોવા મળી રહ્યા છે। તો મારી સાથે ફોન લાઈન પર કુંવરજી બાવળિયા જોડાયા છે। કુંવરજીભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। કુંવરજીભાઈ, આજની જે આ બેઠક મળવાની છે આપ હાજર રહેવાનો છો, સામેલ થવાના છો આ બેઠકમાં? જો આ બેઠક છે ને એ બિલકુલ મારાથી અજાણ, એટલે હું મારા વિસ્તારના કાર્યક્રમમાં વ્યસ્ત છું। આ કોણે બેઠક રાખી છે એ બાબતે મને કોઈ પ્રકારની જાણ કરી નથી, મારો સમય લીધો નથી। હું તો આજ સવારનું મારા વિસ્તારના કાર્યક્રમમાં વ્યસ્ત છું, એટલે આ બેઠકમાં કોઈ જવાનો સવાલ જ નથી। અને આ બેઠકની જાણ મુજબ આ બિન રાજકીય છે એવું કહેવામાં આવે છે। હું તો રાજકીય માણસ પણ છું, એટલે સ્વાભાવિક મને જાણ ન કરે અને એટલા માટે હું જવાનું નથી। અને કોઈ જવાનું પાછળનું કોઈ કારણ બીજું નહીં, પણ મને કોઈ પ્રકારની જાણ નથી માટે હું નથી જવાનું અને બિન રાજકીય છે। જી કુંવરજીભાઈ, આપે કહ્યું કે આપને આ બેઠક વિશે કોઈ જાણ નથી અને કોણે યોજી છે તે પણ નથી ખબર, તો શું આ સમાજમાં બે જૂથ કે બે ભાગલા પડ્યા છે એવું કઈ છે? ના, ભાગલા છે જ નહીં। એના ભાગલાની વાત જ નથી। 2-3 જણા લોકો બોલાવે એટલે સંમેલન ન કહેવાય। આ સંમેલન જેના લોકોએ ગ્રુપમાં મિટિંગ રાખ્યું છે, સંમેલનના નામે ઉકેલે। સમાજની અંદર મારે દેવજીભાઈ અમે બે સાથે જ હતા। 2 દિવસના પ્રસંગમાં હજી અમે ભેગા જ હતા, એટલે અમારે કોઈ ભાગલાનો સવાલ જ નથી। એ પણ રાજકીય માણસ છે, હું પણ રાજકીય માણસ છું, એટલે બિન રાજકીય સંમેલન હોય ત્યારે સ્વાભાવિક છે કે અમને જાણ ન કરે, એટલે ભાગલાનો એવો કોઈ સવાલ જ નથી। કુંવરજીભાઈ, આપે કહ્યું કે બિન રાજકીય બેઠક આ મળવાની છે, તો બિન રાજકીય બેઠકમાં પણ સમાજને લગતા કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા થશે? हमारे साथ सोमाभाई पटेल पण जोड़ाया छे। सोमाभाई, स्वागत है न्यूज़ 18 गुजराती में। सोमाभाई, आज जे आ कोળી समाजनी बैठक મળવાની છે, आप जवाना छो आ बैठकમાં? क्या अगर सोमाभाई, मारो अवाज पहुंची रह्यो छे? हाँ बोलो। सोमाभाई, आज जे कोળી समाजनी बैठक મળવાની છે રાજકોટમાં, आप हाजर રહેશો આ બેઠકમાં? હું નથી, હું બહાર છું। जी, तो आपने ख्याल हशे कया मुद्दाओने लईने बैठकમાં ચર્ચા થશે, શું માંગ છે? મને કાંઈ ખબર નથી। આપને કઈ ખબર નથી? આપને ઇન્વિટેશન મળ્યું હતું આ બેઠકનું? ના, હું બહાર છું, કહું છું ને। આપ બહાર છો, આપને કોલ આવ્યો હશે ને બેઠક મળવાની છે, તમે આવજો, આમંત્રણ મળ્યું હશે? ના, એવું કઈ નથી ખબર। જી સોમાભાઈ, શું માંગ છે કોળી સમાજની? મને કઈ ખબર નથી, કહું છું। કયા મુદ્દાઓ, કોઈ એવા મુદ્દા આપના ધ્યાનમાં હોય? મારા ના ધ્યાનમાં નથી મારા કોઈ। જી સોમાભાઈ, આભાર આપનો। તો કોળી સમાજની બેઠક આજે મળવાની છે રાજકોટમાં। અગાઉ પણ બેઠક મળી હતી અને આજે ફરી એકવાર બેઠક મળશે।
બેઠકમાં કુંવરજી બાવળિયા, દેવજી ફતેપરા ગઈ બેઠક જે મળી હતી અગાઉની તેમાં હાજર રહ્યા હતા, પરંતુ આજની બેઠકમાં તેઓ કદાચ કુંવરજી બાવળિયા સાથે આપણે વાતચીત કરી હાજર નહીં રહે, સાથે સોમાભાઈ પટેલ સાથે પણ વાતચીત કરી, તેમનું પણ એવું જ કહેવું છે કે હાજર નહીં રહે, પરંતુ જે કોળી સમાજના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા થઈ શકે છે। નરેશ પટેલના રાજકારણમાં જોડાવાના નિર્ણય પહેલા જ ગરમાવો જોવા મળી રહ્યો છે। પાટીદાર અનામત આંદોલન સમિતિએ નરેશ પટેલને સમર્થન આપ્યું છે। નરેશ પટેલ કોઈ પણ પાર્ટીમાં જોડાશે, સમાજનું સમર્થન રહેશે તેવું નિવેદન આપ્યું છે। તો ઉત્તર ગુજરાતના પાસ નેતાઓ નરેશ પટેલના સમર્થનમાં આવ્યા છે। નરેશ પટેલ સાથે મુલાકાત બાદ પાસ આગેવાનોનું આ નિવેદન સામે આવ્યું। પાસ નેતા મનોજ પનારા અને નરેન્દ્ર પટેલનું આ નિવેદન છે। તો ઉત્તર ગુજરાતના 300 આગેવાનોએ ખોડલધામની મુલાકાત કરી અને નરેશ પટેલ સાથે પાસ આગેવાનોએ બેઠક પણ કરી હતી। બેઠકમાં નરેશ પટેલે કહ્યું, સમાજમાં બે ભાગલા હતા, હવે એક થયા છે। નરેશભાઈ, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं ના નારા પણ લગાવ્યા। તો સમાજ કહેશે એમ હું આપની સાથે આગળ વધીશ તેવું નિવેદન નરેશ પટેલે પણ આપ્યું છે। નરેશ પટેલને મહેસાણામાં રોડ શો માટે પણ આમંત્રણ અપાયું છે। નરેશભાઈ પટેલ અને અમારા સમાજના કોઈ પણ આગેવાન કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ રાજકીય પક્ષમાં સમાજના હિત માટે કામ કરવા માટે, લોકોના હિત માટે, ગુજરાતના હિત માટે કોઈ પણ પાર્ટીમાં જોડાશે, કોઈ પણ પ્રકારની રાજનીતિ કરશે તો એમાં સમાજ અને અમારી ટીમ હર હંમેશ એમની સાથે રહેશે। અમે એવું ઈચ્છીએ છીએ કે 22 પહેલાં બધા જ કેસ અમારી ઉપરથી પાછા ખેંચાઈ જાય, અને નહીં ખેંચાય તો સરકારને એનું પરિણામ ભોગવવું પડશે, બહુ સ્પષ્ટ છે। નરેશ પટેલ કોઈ પણ રાજકારણમાં કોઈ પણ પક્ષમાં જોડાશે એનું સમર્થન રહેશે સમાજનું, અને સમાજના ઉત્થાન માટે રાજકારણમાં જોડાવું જ જોઈએ દરેકે। અને અમે અમારા મહેસાણા અને ઉત્તર ગુજરાત તરફથી ટૂંક જ સમયમાં એમને મહેસાણા જંગી રોડ શો કરવા માટેનું એક આમંત્રણ પણ આપ્યું છે। મહેસાણામાં સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના જૂથો સામસામે આવી ગયા છે। મહેસાણામાં જ બે અલગ અલગ જગ્યાએ સભાઓ યોજાઈ હતી। ગુંજામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાની સભા યોજાઈ, જ્યારે બોરિયાવી ગામમાં વિપુલ ચૌધરી સામે મહાસંમેલન યોજાયું। બોરિયાવી ગામમાં આંજણા આક્રોશમાં સંમેલન યોજાયું હતું। તો સ્ક્રીન પર અમે આપને આ બંને દ્રશ્યો બતાવી રહ્યા છે। સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો। ગુંજામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું, બીજી બાજુ બોરિયાવી ગામમાં વિપુલ ચૌધરીનો વિરોધ થયો હતો અને તે બાબતે આ સંમેલન યોજાયું। આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બે અલગ અલગ ભાગલા પડી ગયા હોય તેવી રીતે જોવા મળી રહ્યું છે। આંજણા આક્રોશ મહાસંમેલન વિપુલ ચૌધરી વિરુદ્ધ યોજવામાં આવ્યું હતું બોરિયાવી ગામમાં, તો બીજી બાજુ વિપુલ ચૌધરીના સમર્થનમાં ગુંજામાં એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। તો સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જાણે અલગ અલગ બે ભાગલા પડી ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। મહેસાણામાં જ બે અલગ અલગ જગ્યાએ સભાઓ યોજવામાં આવી હતી। એક બાજુ ગુંજામાં સભા યોજાઈ હતી જે વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાઈ, તો બીજી બાજુ બોરિયાવી ગામમાં સભા યોજાઈ હતી જે વિપુલ ચૌધરીના વિરોધમાં આ સભા યોજાઈ। ગામની મંડળી તમે કયા વર્ગમાં નાખી દેશો? દઢિયાની મંડળી તમે કયા વર્ગમાં નાખી દેશો? આ સજ્જનોને નાસીપાસ કરીને દુર્જનોનું રાજ સ્થાપવાની પ્રવૃત્તિ નથી તો બીજી કઈ પ્રવૃત્તિ છે? આ વિસનગર તાલુકો છે, આ સાકરચંદ કાળીદાસ પટેલનો તાલુકો છે। અહીંયા ઘોડાના લોકો આવીને નેતાગીરી કરશે અને આ પ્રવૃત્તિ કરશે। ફક્ત સત્તાનો નહીં, પૈસાનો પણ સરેઆમ દુરુપયોગ થયો છે। વિપુલભાઈના સમર્થનમાં અમે ચરાળા ગામથી પધાર્યા છીએ। યુવા વર્ગ અને બધા લોકો વિપુલભાઈના સમર્થનમાં છીએ। અર્બુદા સેનામાં સપોર્ટ આપવા માટે વિપુલભાઈ સાહેબને બહુ સારું કામ ચાલી રહ્યું છે સમાજનું એમના દ્વારા, અને સંગઠન થઈ રહ્યું છે। મહેસાણા જિલ્લામાં ચૌધરી સમાજમાં રાજકારણ ગરમાયું છે। દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 1.25 વર્ષ પહેલા વિપુલ ચૌધરીની કારમી હાર બાદ વિપુલ ચૌધરીએ છેલ્લા 1 માસથી રાજકીય ક્ષેત્રે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે। ત્યારે વિપુલ ચૌધરીએ પામોલની સભામાં આપેલા નિવેદન બાદ ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયું છે।
મહેસાણા તાલુકાના બોરિયાવી ગામમાં ચૌધરી સમાજના બીજા જૂથે હરિભાઈ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થનમાં આંજણા આક્રોશ મહાસંમેલન યોજી વિપુલ ચૌધરી વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. મહેસાણાના બોરિયાવી ગામે વિપુલ ચૌધરી સામે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આપણા સાથે જે આક્રોશ સભામાં જોડાયા હતા ત્યાં લોકો જોડાયા છે, તેમના સાથે વાતચીત કરીશું કે આ જે આક્રોશ સભા છે કેમ કરવી પડી, શું કહેશો, કયું ગામ, શું નામ? મારું નામ દશરથ ચૌધરી, હું રંડાલા વિસનગર તાલુકાનો વતની છું. 4 દિવસ અગાઉ પામોલ ગામે અમારા સમાજના એક ભૂતપૂર્વ નેતા, જેને અમે સમયે બહુ આકરી મહેનત કરીને નેતા બનાવ્યા હતા, પછી એમણે મનસ્વી વર્તન અને જોખમી કરવાનું કંઈ બાકી રાખ્યું નહીં, જેના કારણે તેમની લોકપ્રિયતામાં સતત ઘટાડો થતો ગયો. પોતાની રાજકીય કારકિર્દી એકદમ સાવ નીચલી કક્ષાએ લઈ જઈ અને સમાજનો દુરુપયોગ કરી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી સમાજના ભાગલા પાડવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે, જેનો સમાજે આજે બોરિયાવી ગામે ભેગા થઈ અને વિપુલ ચૌધરીનો રાજકીય અને સામાજિક બહિષ્કાર કર્યો. ચૌધરીએ જે સમાજના અગ્રણીઓ વિરુદ્ધ જે બફાટ કર્યો હતો એ બફાટનો આક્રોશ હતો. આક્રોશની રેલી હતી. આજે અભિયાન ચલાવતા હતા પણ સમાજે એમની કોઈ ગંભીરતા લીધી નહોતી. એમની ગંભીરતા ના લીધી એટલા માટે એમની ક્યાંક ને ક્યાંક ગંભીરતા લેવાય, મીડિયા પણ એમની નોંધ લે, એના માટે આ બફાટ કર્યો. સભામાં જે લોકો જોડાયા હતા તે હતા, તેમનું કહેવું છે કે જે વિપુલ ચૌધરી દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા છે કે જે તેના સામે આક્રોશ સભા હતી અને તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વારસાની વાત કરીએ તો રજવાડા અને મોગલ શાસન દરમિયાન વસવાટના પુરાવા જ્યાંથી મળ્યા છે એ ગોધરાના કિલ્લાની જાળવણી કરવામાં તંત્રને જાણે કે કોઈ રસ જ નથી. કોટની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. જાડી ઝાંખરાઓએ આ કિલ્લા પર સામ્રાજ્ય જમાવી દીધું છે. જર્જરિત હાલત જોઈને પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે આ કોઈ સામાન્ય દિવાલ હશે, પરંતુ આ કોઈ સામાન્ય દિવાલ નહીં. ગોધરા શહેરમાં આવેલો અને પ્રાચીન કાળમાં બંધાયેલો ઐતિહાસિક કોટ છે. એક સમય હતો કે આ કિલ્લો ગોધરાની શોભા સમાન ગણાતો. વર્ષો પહેલા કોટના અંદરના રજવાડા કે મોગલ શાસન દરમિયાન વસવાટ થયો હોવાના પુરાવા પણ મળી રહ્યા છે, પરંતુ જાળવણીના અભાવે હાલમાં આ અમૂલ્ય વારસાના હાલ બેહાલ થઈ ગયા છે. વર્ષ 2009માં કિલ્લાની અંદર પ્રવેશ માટેના મુખ્ય દ્વારનું પાલિકાએ સમારકામ કરાવ્યું હતું, પરંતુ અત્યારે હાલત એવી છે કે આ વારસો જાણે કે વિસરાઈ રહ્યો છે. ઐતિહાસિક કિલ્લાની ભાળ લેવામાં તંત્રની ઉદાસીનતા દેખાઈ રહી છે. ઐતિહાસિક કિલ્લો છે આ ગોધરા ટાઉન વિસ્તારમાં, અને એ કિલ્લો પણ આજે જર્જરિત થયો છે. તમે એનું ચારે બાજુ જુઓ તો જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, અને પશ્ચિમ તરફ તો એ આજે કિલ્લો ગમે ત્યારે ધસી જાય એવી હાલત છે. ઉપરાંત જે આ કિલ્લાને સુરક્ષિત રાખવો જોઈએ એની જગ્યાએ દિવાલની બાજુમાં પાછલી સાઈડે મોટા મોટા શોપિંગ સેન્ટરો અને વ્યાપારિક ક્ષેત્રો બનાવીને આ જે જગ્યા છે અને આ કિલ્લો છે એ અત્યારે એની ઐતિહાસિક બાબતો ભૂલાઈ જાય એ પરિસ્થિતિમાં છે. ત્યારે અનેક ઐતિહાસિક વારસો સાચવીને બેઠેલા આ કિલ્લા પર જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. વર્ષો જૂના બાંધકામમાં તિરાડો પડી ગઈ છે. હાલત એટલી હદે દયનીય છે કે ઐતિહાસિક કિલ્લો હોવા છતાં અહીં કોઈ ફરકતું પણ નથી. ત્યારે જરૂરી છે કે તંત્ર આ કોટની ચિંતા કરે અને આવનારી પેઢી માટે આ વારસો સાચવીને રાખે. યોગ્ય જાળવણીના અભાવે આજે આ કોટની બહુ બિસ્માર હાલત છે. કોટની દિવાલ પડી ગઈ છે. તંત્ર આજે ભવ્ય ઐતિહાસિક જે વારસો છે અને આ કોટનું યોગ્ય સમારકામ મરામત કરવી અને યોગ્ય જાળવણી કરે તેવી નગરજનોની માંગ છે. કોટની અંદરના ભાગે આવેલી જૂની મામલતદાર કચેરી તોડી અને નવા બાંધકામના ખોદકામ વખતે અહીં પૌરાણિક અવશેષો પણ મળી આવ્યા હતા. આ સમયે પુરાતત્વ વિભાગે કામગીરી બંધ કરાવી હતી, અને એવી પણ લોકવાયકા છે કે અહીં એક ભોંયરું હતું જે પાવાગઢ નીકળતું હતું. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. વલસાડ જિલ્લાના પારડીમાં છત્રપતિ શિવાજી મહારાજની યાદોને સાચવતો ઐતિહાસિક કિલ્લો આજે પણ હયાત છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે આ કિલ્લો જર્જરિત થઈ ગયો છે. કિલ્લાની દુર્દશાને કારણે કોઈ પ્રવાસી અહીં ડોકાતા પણ નથી.
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર આવેલું પારડી એક ઐતિહાસિક નગર છે, પરંતુ કિલ્લો પારડી તરીકે ઓળખાતા આ ઐતિહાસિક ધરોહરને સાચવવા તંત્ર ઊણું ઉતર્યું છે. 350 વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજની યાદોને સાચવીને બેઠેલા આ ઐતિહાસિક કિલ્લાની બિસ્માર હાલત થઈ ચૂકી છે. વર્ષ 1734ની સાલ પહેલાનો બનેલો આ કિલ્લો પારડીમાં આજે હયાત તો છે, પરંતુ માત્ર કહેવા માટે. કડવી વાસ્તવિકતા એ છે કે ઐતિહાસિક કિલ્લો સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે જર્જરિત થઈ ગયો છે. પારડીના ઇતિહાસ પ્રેમીઓ અને લોકો પણ આ કિલ્લાની દુર્દશા જોઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે કિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો જર્જરિત હાલતમાં છે. જે સ્ટ્રક્ચર પાછળ આપ જોઈ રહ્યા છો એ કિલ્લો એટલી રીતે તૂટી ગયો છે, પણ આ વૃક્ષોના મૂળિયાઓએ એને પકડી રાખ્યો છે, એને ધ્વંસ થવા નથી દીધો. વર્ષ 1934 પહેલા બનેલા એ ઐતિહાસિક કિલ્લામાં આઝાદી બાદ કિલ્લાની અંદર સમશેર હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફિસ પણ કાર્યરત હતી, પરંતુ હવે કિલ્લાની અંદર આવેલી ઇમારતો હતી નહોતી થઈ ગઈ છે. કિલ્લાની અંદર દિવાલો પર મોટા ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે. થોડા વર્ષો પહેલા જ લાખોના ખર્ચે આ કિલ્લાનું સમારકામ કરાવાયું હતું, પરંતુ ત્યારબાદ તંત્રની ઉદાસીનતાને કારણે કિલ્લાની જાળવણી થઈ શકી નથી અને આ ઐતિહાસિક કિલ્લો ફરી જર્જરિત બની ગયો છે. મોટા ભાગના જે ઘણા વર્ષોથી અહીંયા રહેતા લોકોને પણ ખબર નહોતી. જ્યારે મારા ટર્મ વખતે આપણે અહીંયા બિયોન્ડ કિલ્લા કાર્યક્રમ કર્યો ત્યારે લોકોને ખબર પડી કે અહીંયા આપણા પારડી ગામમાં એક કિલ્લો પણ છે. સૌએ સાથે મળીને સરકારે એમાં થોડું ધ્યાન આપવું જોઈએ, થોડું સુધારવું જોઈએ, સારી અવસ્થામાં કરવું જોઈએ. આવનારી પેઢી સુધી આવા ઐતિહાસિક વારસાને પહોંચાડવા માટે તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. છત્રપતિ શિવાજી મહારાજની યાદને સાચવીને બેઠેલા આ કિલ્લાને સાચવવું તે પણ તંત્ર અને લોકોની જવાબદારી છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.